બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને વગડ તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે નુકસાનને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયેલું આવેદનપત્ર। સતત વરસી રહેલા વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે મોટું નુકસાન। બાજરી, જુવાર, મગફળી, કઠોળ અને રવિ પાકમાં નુકસાન થતા વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું કાંકરેજ મામલતદારને આવેદનપત્ર। મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી પહોંચી આપ્યું આવેદનપત્ર। તાત્કાલિક ધોરણે સ્થળ સર્વે કરી વળતર ચૂકવવાની કરાઈ હતી માંગ। અહેવાલ રામજીભાઈ રાયગુર, કિસાન સંઘ કોકરેજ। અમે આવેદનપત્ર એમ આલા છે કે ઉનાળુ અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળુ એ ચોમાસું વહેલું થતા એ પણ પાક નિષ્ફળ ગયો હતો। ત્યારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આજ ખળામાં આવેલો મોઢામાં આવેલો કોળિયો કુદરતી છીનવી લીધો છે। તો સરકારને મારી નમ્ર અરજ છે, અપીલ છે કે મારા દરેક ખેડૂતને કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગામમાં સર્વે કરીને જે પૂરેપૂરું 22,000 કોઈ ના થાય ભાઈ વધારો કરો। ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે, અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ એ ઉપર આવી ગયો છે એટલે ખેડૂત પાસે કશું નથી। પણ બેંકના મારું તો એમ કહેવું છે કે બેંકના દેવાય માફ કરો। એનું કારણ છે ખેડૂત પાસે અત્યારે હાલ પરિસ્થિતિ કશું નથી। મોઢામાં આવેલો કોળિયો છીનવી ગયો છે અને વ્યવહાર પણ રાખી શકે એમ નથી। ખાતર બિયારણ પણ લાવી કે એવી પરિસ્થિતિ નથી। તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને અને જે તમે જે તે જોઈ અને તમે ઓલું ના કરો। અમુક ખેડૂત અભણ છે, 60 વર્ષે પહોંચાઈને એને કોઈ ના ફાવે, ઓનલાઈન ફોન લાઈન તમે જાતે નિર્ણય લઈ અને જાતે આલો એવી મારી ભારતીય કિસાન સંઘ વતી અપીલ છે। અમે કોકરેજ તાલુકાની અંદર આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબને આપવા આવ્યા છો। હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું। મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઠું છે। ઉનાળુ પાક નિષ્ફળ ગયો, ચોમાસું પાક નિષ્ફળ ગયો, ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી। ખેડૂતે જે પાક ધિરાણ પાક ખેતી કરવા માટે લીધું હતું એ પણ હવે ખેડૂત ભરી શકે તેમ નથી। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે ઓનું વળતર આલે અને ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નવેસરથી ફરીથી પાક ધિરાણ ખેડૂતોને આલે તો ખેતી થઈ શકે એમ છે। આજ રોજ અમે ભારતીય કિસાન સંઘ તાલુકા કિસાન સંઘ તરફથી મંત્રી તરીકે અમે બધા ખેડૂતોને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખેડૂતોને ઉનાળુ આખું ફેલ ગયું, બાજરી ફેલતી, શાક ફેલતી, એક પણ પશુને નોખવા કોઈ અનાજ કોઈ રાખ્યું નથી। પડતા પર પાડું સ્વભાવ આખું ફેલ્યું, મોંઘા બિયારણનું ખાતરું લાયા, ખેડૂત પાસે કોઈ નથી। ખેડૂત રાતા પોણી રોવે છે અત્યારે અને કોઈ ખેડૂતોની પરિસ્થિતિ જો સરકાર સહાય કરે તો આવતી બીજી છે ખેડૂત લઈ શકે છે ને કે કોઈ ખેડૂતોની પરિસ્થિતિ નથી। આ તો અમારી વિનંતી સરકારની છે કે સર્વે કરાવી કહો છો, મીડિયાવાળા બધે બતાવ્યું છે તમને નુકસાનીનું। તો જાતે તમારે જે નિર્ણય લઈ એકને અનુસંધાન કરી અને ડાયરેક્ટ બેંકમાં પૈસા નાખો। સર્વે કરતો તો મહિનો થાય અને કેટલી ખેડૂત પાત્રા હરી ગયા છે। ખેડૂત રવિ સિઝન લઈ પાત્રા પડી ન રાખે અને આ નુકસાની તો આખા સરકારની ખબર છે, મીડિયાવાળા તમને આખું બતાવે છે। તો સર્વેમાં ખોટા ટાઈમ કાઢશો નહીં અને સર્વેમાં સરકાર પહોંચી મળે તેમ નથી। તો ડાયરેક્ટ ડિસિઝન લઈ અને ખેડૂતના ખાતામાં સારામાં સારા પૈસા જો ખેડૂત બેઠો કરવો હોય જગતનો તાત તો સરકાર સહાય કરશે તો ખેડૂત પગપર થશે ને કે આ પેઢે ખેડૂત આપઘાત અને ખરાબ પરિસ્થિતિ છે એ મારી કિસાન સંઘ તરફથી સરકારશ્રીને ભલામણ છે। ખેડૂતને દેવામાં મારું નામ ભગવાનભાઈ માનસુંગભાઈ, ગામ ખોડાનો હું વતની છું। મારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો બધા પાથરા થાથરા બધું હળી ગયું છે। હવે કોઈ થાય એવું નહીં, અંદરથી મગફળી બેઠી એ ઉજી ગઈ છે અને અત્યારે બધું બાજરી એમાં હતી એ પલળી ગઈ, દોણાય પણ ઉજી ગયા હતા બાજરીના। અત્યારે હાલ મગફળી પણ ઉજી ગઈ છે ને બધું સાર બધું નિષ્ફળ ગયું છે। એટલે સરકારને વિનંતી છે મારી કે આ ધનમાં રાશી અને આ સર્વેમાં તો કોઈ લોબો ખબર પડતી નહીં, કેમ કે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હા ના ને એમાં કોઈ ગતાગમ પડે નહીં। એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને સર્વે કરીને વળતર ચૂકવે એવી મારી વિનંતી છે અને એવી બધી ખેડૂતોની માંગ પણ છે કે કોઈ ખબર પડે નહીં એટલે વળતરમાં પાથરા કોઈ મહિના સુધી તો થોડાક પડ્યા રહેવાના છે। કોઈ સર્વે એમ તો 10 દાડા થઈ, 15 દાડા થઈ, 20 દિવસ થઈ, એટલી ગયા કોઈ ખેડૂત પાથરા કોઈ ખેતરમાં પડ્યા તો રાખવાનો નહીં। એટલે આ બધું કોઈ થાય નહીં, એના કરતાં તાત્કાલિક જે થાય એ વળતર ચૂકવવા મારી નર્મ વિનંતી છે। પટેલ મોનસુખભાઈ ગગદાસભાઈ રતનગઢ। મેં લગભગ 25 વીઘામાં વાવેતર કરેલું છે મગફળીનું। એની અંદર એક કટાનો ભાવ છે 2850 રૂપિયા
અને ખાતર છે 1400 રૂપિયાની થેલી. એ પ્રમાણે મેં લગભગ આમાં 1 વીઘે 4 કટ્ટા આવે છે અને 1 થેલી યુરિયા અને 1 થેલી DAP આવે, ફરતી આવે. આમાં કરીને લગભગ 15,000 રૂપિયા મારો ખર્ચ થાય છે 1 વીઘાની અંદર. તો આમાંથી વરસાદે આવતા રમણ ભમણ કરી નાખ્યું છે. આમાંથી એટલે અમારે જે બેંકના કોઈ ખેડૂતને લાયેલી છે, આ પાક ધિરાણ લીધેલું છે, કોઈ બીજું લીધું છે, કોઈ બેડીમથી લીધેલા છે, એના માટે ખેડૂત હવે સી રીતનું એનું ભરપાઈ કરે એનું હવે શ્રી સરકારને હવે જોવાનું રહ્યું. એમાં કોઈ મીડિયા સમક્ષ હું રજૂ કરું છું કે સરકારને કોઈ સહાય આલે. પ્રકાશભાઈ વાઘાભાઈ રતનગઢ. મેં મગફળી વાવેલી હતી લગભગ 20 વીઘામાં, અને ખાતર બિયારણ અને એ બધું મેં બેંકમાં ધિરાણ કરી અને લાવીને વાવેલું હતું. અને મારે વરસાદને કારણે મગફળી બહુ બગડી ગઈ છે, કોઈ હાજર રહ્યું નહીં કશું કોઈ રીતે. હવે આપણે તો ભગવાનને પ્રાર્થના કરે છે કે એ કુદરતી કોઈ શું કરે. હવે ને એમાં એવું છે કે હવે આ લેણું છે કે ભરવું કેવી રીતે અમારે અને જીવવું કેવી રીતે. આ મગફળી ઉપર તાચીને બધા બેઠા હતા અને આ મગફળીનું બિયારણ મેં ધિરાણ કરી અને લાવીને વાવેતર કરેલ છે. લગભગ મને કટો 2600 આજુબાજુ મળેલ છે. 1500 રૂપિયાની ખાતરની થેલી લાઈન કરેલ છે વાવેતર. એવું મેં 25-30 કટ્ટા લાવ્યું હતું. ખાતર 30-25 લગભગ 1,00,000-1.5 લાખનો ખર્ચો કરી અને મેં મારે વાવેતર કરેલ છે. પેરણીનો ખર્ચો ગણો, ડીઝલનો ખર્ચો ગણો અને અમારે આ જીવવું કેવી રીતે. તો આ બાબતે આપ શું કહેવા માગો? આ બાબતે આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે દયાળુ કોળીઓ અમને ભગવાનની લેવા નહીં આવે તો 2 હાથી જોડીને ભગવાનની પ્રાર્થના કરીએ કે તમે અમને કોક વળતર મળે એવી સહાય અમને કરી આપો. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન.